સવારમાં બિલ્લીમાં પાણી પાવાનું થયું ત્યારે મેં જોયું તો લોટી બહુ જ ખરાબ હતી. એટલે પહેલાં તો મારે લોટી હારી કરવાની હતી, તો મેં પિતાંબરી પાવડર લઈ લીધો અને પછી તો ઘસી અને લોટીને હારી કરી નાખી અને કોરું કપડું લઈ અને લોટીને કોરી કરી. બિલ્લીમાં જળ પાવાનું હતું એટલે નળેથી ચોખ્ખું પાણી ભરી લીધું અને પછી બિલ્લીમાં પાણી પી દીધું. હારવાર દીવાબત્તી કરવાનું કામ બાકી હતું એટલે દીવાબત્તી કરી લીધા. હેતરાજ સ્કૂલે જતો રહ્યો એટલે જે કામ બાકી હતું એ બધું મારે પૂરું કરવાનું હતું. તો મને પેટમાં પણ આજે દુખતું હતું. ગમે એટલું પેટમાં દુખે તો એ કામ તો મારે જ કરવાનું હતું. એટલે આડાવડા જે વાસણ પડ્યા હતા એ બધા લઈ અને વાસણની ખાટલીમાં મૂકી દીધા. અને હું પાણી પીવા ગઈ ત્યાં તો માટલામાં પાણી જ નહોતું. જયદીપ ઘરે હોય એટલે બપોર થાય ત્યાં માટલું ખાલી થઈ જાય. તો પહેલાં માટલામાં પાણી ભર્યું અને પછી જેટલા કપડાં હુકાણા હતા એનો ઢગલો કરી દીધો. સાંજ પડતા મારે જેઠના ઘરે જમવા જવાનું હતું એટલે અમે ઘરેથી નીકળી ગયા. ત્યાં પહોંચ્યા ત્યાં તો ખબર પડી કે અહીંયા તો પકોડાનો પ્રોગ્રામ હતો. એટલે પકોડાની બધા તૈયારી કરતા હતા અને આ બાજુ ચટણી બનતી હતી. મારે તો બધાનો વિડીયો ઉતારવાનો હતો, તો હું બધાનો વિડીયો ઉતારતી હતી. પકોડા બની ગયા એટલે અમે બધા બેસી ગયા જમવા. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.